મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। રિંગ રોડ પર ઓગણજથી શીલજ વચ્ચે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, તો આ તરફ અમદાવાદ પૂર્વના પણ કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। બોપલ ઘુમા વિસ્તારમાં પણ વરસાદ છે। સરખેજ મકરબા સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, તો આ તરફ ઇસ્કોન પ્રહલાદનગરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં સિઝનનો કુલ 13.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ તરફ હાલ વહેલી સવારથી જ્યારે અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે, એવામાં વાસણા બેરેજના 2 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, અમદાવાદમાં ફરી એક વખત વરસાદની શરૂઆત છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? ગીતા, અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ અમે જ્યાંથી પસાર થઈ રહ્યા છે સરદાર પટેલ રિંગ રોડ પર સાયન્સ સિટીથી શીલજ જવાનો જે રસ્તો છે, ત્યાં હાલ વરસાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો। આ પહેલા ઓગણજ વિસ્તારની અંદર પણ એક વરસાદી ઝાપટું જોવા મળ્યું। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે અને સવારથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ક્યાંક વરસાદે વિરામ લીધા બાદ પણ ફરી વખત ધીમી ધારે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે। અમદાવાદનો સરખેજ વિસ્તાર હોય, ઘાટલોડિયા વિસ્તાર હોય, નારણપુરા હોય, સરદાર પટેલ રિંગ રોડ હોય કે એસજી હાઈવે હોય, આ તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ હાલ જોવા મળ્યો અને અત્યારે પણ ધીમી ધારે વરસાદ શરૂ છે। આગામી 3 દિવસની હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી છે, ત્યાં રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી। તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। એટલે બપોરનો સમય છે, સાંજ પડતા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ પણ જોવા મળી રહી છે, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ જ્યારે વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને આજે ફરી એક વખત વરસાદ શરૂ થયો છે।